અમારે તમારી સાથે ગોઠવણી કરવી છે. એવું કહેવાય છે કે વ્યક્તિ કાં તો અંતરયાત્રા કરી શકે, સ્વપતિ પ્રયાણ કરી શકે, અથવા બહિર્યાત્રા કરી શકે, સંસાર કે સમાજ પ્રતિ પ્રયાણ કરી શકે અને એક ધારા એકાગ્ર કઠોર પરિશ્રમથી લક્ષ્ય સુધી પહોંચી શકાય. આ બંને યાત્રા વિરુદ્ધ દિશામાં અને એક સાથે શક્ય છે ખરી? એવો ભ્રમ પણ થાય કે પહેલાં બહિર્યાત્રા કરી લઈએ, સંસાર માણી લઈએ, એ લક્ષ્ય સિદ્ધ થાય પછી અંતરયાત્રા કરીશું. શું આવું બને છે ખરું? સંભવ છે ખરું? ભગત સાહેબ, આપ તો બંને યાત્રાના કુશળ યાત્રી છો. મને લાગે છે કે વિરોધાભાસી યાત્રા ત્યારે જ સંભવ છે જ્યારે સમાજ અને સ્વની એકતા અનુભવાય. બસ પછી તો અંતર બહિર માત્ર શબ્દો છે, તેનો લોપ થઈ જાય અને માત્ર યાત્રા જ વધે છે. સાહેબ, આપણી સાથેની ગોષ્ઠી, અમારી મૌન લાગણીઓનો આપ શું પ્રતિભાવ આપો છો? અમને એની આતુરતા છે. આવો સાહેબ, ગોઠડી આરંભીએ. જીવનમાં ક્યારેક એવી પળ આવે છે જ્યારે શબ્દો થંભી જાય છે, વાણી મૌન થઈ જાય છે. અને આજે હું નિશબ્દ છું, છતાંય ભાવ વ્યક્ત કરવું પડશે. આ સન્માન સ્વીકારવું કે ન સ્વીકારવું અને ખૂબ દીર્ઘા હતી, કારણ કે જીવન આખું મેં નિષ્કામ ભાવે કર્યું છે, સ્વાર્થ વિના કર્યું છે, અપેક્ષા વિના કર્યું છે. ને તે વખતે આવું મોટું સન્માન મળે, હું ખૂબ રિલેક્ટન્ટ હતો. કારણ કે કર્મફળ જ્યારે માંગીએ છીએ ત્યારે એ માત્ર કામ બની જાય છે, કર્મયુગ નથી બનતો. પણ નિપમભાઈ ને કરિશ્મા છે. એમની પાસે એક આવડત છે. હું એમના પત્ની નીતાબેન જોડે વાત કરતો હતો તો એમણે મને કહેલું કે નિપમ મને બરોબર સમજાવી શકે છે. અને મને એક એવું લાગે છે એમ બેઠા દરેક પુરુષને, જ્યારે પુરુષ પોતાની પત્નીને સમજાવી શકે ત્યારે જગતમાં સૌને સમજાવી શકે. એ પહેલો મને સમજાવ્યો. હું ના પાડતો રહો, ક્યારે હા પડે ગઈ ખબર ના પડી. બીજોને સૌ શ્વેતાને કન્વિન્સ કર્યા. સૈસો ઇઝ નોટ અ મેન ઓફ ફંક્શન્સ. ડાયરેક્ટ યુકે કનેક્ટ. સૈસો જાન્યુઆરીમાં આવી ગયો છે ને પાછો એને બોલાવ્યો. સૈસો, શ્વેતા ને અરમાન, માય ડિયર સન. ત્રીજું મોટું કામ કર્યું, કનકને ફોસલાવવાનો. સ્ટેજ ઉપર આવવાની જ ના પાડ્યા. 1.5 કલાક કનક જોડે વાતો કરી. નિપમભાઈ, શું કહો આપને? હૃદયથી આભાર. બહુ એમાં આટલી મોટી યુનિટ નામ આપવું મારા જેવા એક સામાન્ય માણસને માટે, હું તો વર્કર છોકરાને કહું, અહીંયા બેઠા તમામ નવું નામ દઈશ તો સમય બહુ જશે. સૌનો અંતરથી આભાર માનશો મારા માટે જે શબ્દો વાપર્યા. અને ભાવેશભાઈ કંઈક એમ કહ્યું કે તમે વિસરાઈ ના જાઓ એટલા માટે આ. પણ રાજેશભાઈએ એક સરસ ગઝલ કહી હતી કે મારા ગયા બાદ મારી હસ્તી એમ વિસરાઈ જશે જેમ જળમાંથી આંગળી કરતા જગા પૂરાઈ જશે. આ બધું ક્ષણિક છે, ભૂસાઈ જશે, ભૂલાઈ જશે. પણ નિપમભાઈને બધા ટ્રસ્ટોને કહું
કે સરી પડ્યા પુષ્પો તીરવે રહી ગયા આસવ સુવાંશનો, આસવ સોડમનો. આ સ્મૃતિઓ જીવનને આગળ ધપવા માટે ખૂબ મદદ કરશે. બીજી ખાનગી વાત કહેવાનું મન થાય છે, કહી દઉં. મને બહાર નીતાબેન મળે એકલા. મને કહે નિપમને શું થયું છે? કેમ શું થયું છે? કે જે 9:30 સૂઈ જાય માણસ, એ રાતના 11 વાગે 12 વાગે એકવાર મેસેજ કરે છે. હું ચમક્યો. મને કહે ચમકશો નહીં, બીજું કંઈ નથી. હોસ્પિટલના કાર્યકર્તાઓને, લીડર્સને, ટ્રસ્ટીઓને બધાને એ રાતના મેસેજ કર્યા કરે છે. બસ સવારે 6:30 થાય એટલે ફોન ઉપર હોય. 11 વાગે ટિફિન લઈને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં હોય. આ શું થયું છે? એટલે મૌન રેનો હસ્તો તો નીકળી ગયો. અત્યારે કહું કે જ્યારે આવી દીવાનગી આવે ને, આ પાગલપન આવે ને, ત્યારે વ્યક્તિ અને સમાજ એ સૌથી શ્રેષ્ઠ પ્રાપ્ત થઈ શકે. નિપમભાઈ સલામ. 24 કલાક મારી પાઘડી અમને પહેરી લીધી છે હવે. અને આ પાગલપન જ્યારે આવશે ને, ત્યારે બધા જ મારા યુવા ટ્રસ્ટી મિત્રોને કહું છું કે એકવાર મનમાં ધારી લેજો કે આ કરવું છે, પછી તમે અટકશો નહીં. તમારે સમય, શક્તિ, જ્ઞાન સતત આપતા રહેવું પડશે. તો પ્રશ્ન એ થાય કે નિપમબેનના ગાણપણનો મેં સોંપ્યું, પણ મને ક્યાંથી આવ્યું? મને મારા પિતાજીએ નાનપણમાં ભગવદ્ ગીતાના શ્લોક કંઠસ્થ કરવા શીખવાડેલું. હું યાંત્રિક રીતે કરતો હતો, અને યાંત્રિક રીતે કરતાં કરતાં ક્યારે મારામાં વિકસવા માંડ્યું એ મને ખબર નથી. પણ પેલું સતત પાણીનું એક ટીપું પથ્થર ઉપર સદીઓ સુધી પડે તો એની નિશાની છોડી જાય, એવી કોઈક નિશાની ભગવદ્ ગીતાના શ્લોકોએ મારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉતારી દીધી. હું મારા દીકરા શૈશવને પણ કહું છું, 10 મિનિટ દિવસમાં નીકળે ભગવદ્ ગીતાના 10 શ્લોક યાંત્રિક રીતે વાંચજો. પણ એ વર્ષો સદીઓનું પાણી જ્યાં મગજમાં પડ્યું, એમાં નિપમબે સંસ્કૃતમાં જે વાત કરી એનું ગુજરાતીમાં કહું કે ગીતાએ મને શીખવાડ્યું, મારી જાતને પ્રશ્ન પૂછતા શીખવાડ્યું કે તારો સ્વધર્મ શું? સ્વધર્મ વ્યક્તિનો એક ધર્મ હોય છે. સ્વધર્મ શું? તો એના વિવરણો કરતાં કરતાં આપણે જે સંસ્કૃતમાં કહું તેમ કહું કે નદી ક્યારેય પોતાનું પાણી પીતી નથી, વૃક્ષ ક્યારેય પોતાનું ફળ ખાતું નથી, સૂર્ય પોતાના પર પ્રકાશતો નથી, અને પુષ્પો પોતાની સુવાસ પોતાના માટે પ્રસરતા નથી. આ થયો કુદરતનો નિયમ, બીજા માટેનું સમર્પણ. એ કુદરતનો નિયમ છે. તો માણસે અન્ય માણસ માટે જીવવું એ ધર્મ થયો, એ સ્વધર્મ થયો. અને આ સ્વધર્મનું જ્યારે સત્ય મને સમજાયું ને, ત્યારે મને તક મારો સ્વધર્મ એ છે કે હું માનવ જીવનને સ્પર્શ કરું, માનવ જીવનની અંદર કોઈક બદલાવ લાવું, કોઈકને શાંતિની ક્ષણ, કોઈકને સુખની પળ જો આપી શકાય તો આપવી, એ ભાવથી થયું. અને જ્યારે મારે આ સ્વધર્મ સમજાયો ત્યારે મને લાગ્યું કે મારું જીવન મારા માટે, કનક માટે, શૈશવ શ્વેતા, અરમાન માટે કે પરિવાર માટે નથી. આ જીવન એક વ્યક્તિઓના સમુદાય માટે છે, સમષ્ટિ માટે છે. મારે વ્યક્તિથી સમષ્ટિ સુધી જવાનું છે. અને એમાં મને ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયનો 30મો શ્લોક છે, બહુ સરસ છે. યો મામ પશ્યતિ સર્વોત્તમ સર્વમ ચ મયી પશ્યતિ તસ્યામ ન પ્રણશતિ સચમે ન પ્રણશતિ. જ્યારે હું સર્વમાં પરમાત્માને જોઉં
અને મારામાં હું સૌને જોઉં એ શ્રેષ્ઠ વાત છે કે સર્વમાં પરમાત્મા જોવા. અને મેં કદાચ એ મુશ્કેલ છે કે આપણે સામાન્ય માણસો કે હું બધા પરમાત્મા જોઈ નહીં શકું, બધાનું ભગવાન નહીં માની શકું, પણ જ્યારે કોકને હું રાહતરૂપ થઈ શકતો આમ હોઉં તો કામ ગમે એટલું નાનું હોય કે ગમે એટલું મોટું હોય, પડકાર વગરનું હોય કે પડકાર સાથેનું હોય, હું ક્યાંય અટક્યો નથી, ક્યાંય ભટક્યો નથી, ક્યાંય ડગ્યો નથી. એકવાર હૃદયમાં આવ્યું કે આ માનવતાનું કામ છે, એ મારું સ્વધર્મ થઈ ગયો. અને સ્વધર્મની આ આખી યાત્રા મારી જે ચાલી છે, એટલે પરિણામની ચિંતા જ્યારે પણ હું પૂજામાં બેઠો હોઉં, જ્યારે પણ હું કાંઈક ને કંઈક કરતો હોઉં, ત્યારે મને કોઈક વિચાર આવે અને વિચારને હું હંમેશા પરમાત્માનો આદેશ માણીને ગ્રહણ કરતો રહ્યો છું. એ મને સ્વપ્નો આપે, એ જ મને સાધન આપે, એ જ મને સઘળું આપે. ક્યારેક ડાક્ટરો મળી જાય, ક્યારેક દાતા મળી જાય, ક્યારેક કાર્યકર્તા મળી જાય. હું તો માત્ર નિમિત્ત માત્ર બની રહું છું. જે સ્ફૂર્યું, જે ક્ષણે સ્ફૂર્યું એનો સ્વીકાર છે. મેં ક્યારેય ઇનકાર નથી કર્યો. અને એટલા માટે મને એમ લાગ્યું કે પરિણામની ચિંતા કરવાનું કામ પરમાત્માનું કામ છે. એનું કામ હું કરી રહ્યો છું, તો મારે સફળતા નિષ્ફળ ચિંતા કાં કરવાની જરૂર છે. અને આ જ લગીમાં રાજેશભાઈ આપે કહ્યું ને એમ કે હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું અને તું આપે એની મજા નથી, મંજૂર નથી. તો એ ભાવ સાથે માગવાની જરૂર જ નથી પડી, કારણ કે આ પરમાત્માનું કામ હતું. અને જ્યારે જ્યારે આ કામ કરતો રહ્યો ત્યારે મને એક વસ્તુ સમજાય છે નિપમભાઈ, એક વસ્તુ સમજાય છે કે તમારી કાર્ય પ્રત્યેની લગન, તમારી પ્રતિબદ્ધતા, તમારી પ્રામાણિકતા, તમારું સત્ય સતત સાથે રહે. અને આ પ્રાર્થનામાંથી જ લાયન્સ ક્લબના માધ્યમમાં હું આપને લઈ જાઉં કે એકવાર એક કેમ્પમાં, ધીરેશભાઈ આપની ક્લબનો કેમ્પ હતો, અને એ કેમ્પમાં હું ગયો હતો અપંગ માનવ મંડળમાં. અને ત્યાં 400 બાળકો હતા જેને એક ડૉક્ટર તપાસતા હતા. એમાંથી 40% બાળકો, રાજેન્દ્રભાઈ, એવા હતા કે જેને ઓપરેશન કરીએ તો ચાલતા થઈ જાય. આ 1984નું પ્રેરણા બિંદુ. તે વખતે અજયભાઈ રાતો સુધી રાત મને ઊંઘ નથી આવી, શું કરું. અને પહેલો મળી ગયો રોહિત પારેખ, અને પછી આખી ટીમ. હું એક એક નામ નહીં દઈશું, કારણ કે એટલા બધા નામો જોડાયેલા છે, કોનું નામ લો ને કોનું ના લો તો અન્યાય થશે. પણ એમાંથી પોલિયો ફંડ લાયન્સના ક્ષેત્રમાંથી આ સંસ્થાનો જન્મ થયો. એક વિચાર, અને એ વિચાર પ્રસ્યો આજે મારી 42 વર્ષની યાત્રામાં 30,000 વિકલાંગો, દિવ્યાંગો, ડિસેબલ ઓર જેને સરસ કહું કે નોટ એબલ પીપલના ઓપરેશન વિના મૂલ્યે થયા અને ચાલતા થયા. આ યશ ભરત ભગત નથી, તમામ સાથીઓનો છે. હું નિમિત્ત છું, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટમાં માનનારો છું. નાનામાંનું કામ હોય, મોટું કામ હોય, મને સંકોચ નથી. અને આ તબક્કે હું કનકને જે શ્રેય આપવું એટલો ઓછો છે. આ યાત્રા શરૂ ક્યાંથી થાય? મારી પાસે હોસ્પિટલ નથી, મારી પાસે કશું જ નહોતું. વિચાર હતો, ધૂન હતી, ભાવ હતો. કનકને મેં એક રિક્વેસ્ટ કરી, કનક મને તારે નર્સિંગ એટલે હોસ્પિટલમાં એક બેડ આપને. સી ગેવ 1 બેડ. ધીમે ધીમતા અમે ઘૂસણખોરો પાકા, એટલે 2 બેડ લીધી, 3 બેડ લીધી. એની આખી અડધી હોસ્પિટલ પોલિયો ફાઉન્ડેશન થઈ ગઈ. દર રવિવારે 4 ઓપરેશન, 50-60 ઓપરેશન, આ બધા ડૉક્ટરો. અને એ જે કામ થયું, કનક વ્યસ્ત ગાયનેકોલોજિસ્ટ, ક્યારેક તો પોલિયોનું ઓપરેશન ચાલતું અને સિઝેરિયનનું ઓપરેશન આવી જાય. એની વચ્ચે સી વિલ મેક શ્યોર કે બધા જ ડૉક્ટરો અને કાર્યકર્તાઓ સવારના 7 વાગે કામ કરતા હોય 12 વાગ્યા સુધી, તો બધાને સી વિલ ગીવ એ લંચ. એટલે અમારો કલ્પન તેમને એમ કે અન્નપૂર્ણા. છેલ્લી અગત્યની વાત સાંભળવા જેવી છે, જે
આ જ્યારે તમે સેન્ટર કર્યું તો મારી કનકે આંખમાં આંસુ હતા, પણ હવે આંસુ સાચા આવશે કે તે વખતે આ 1984થી 92-93 લગી આ સંસ્થા મારે ઘરે ચાલી, અસંખ્ય ગામડાઓમાં કેમ્પ કર્યા, અને જ્યારે રાયપુરમાં જગ્યા આપી કોર્પોરેશને તો ફોલિયો ફાઉન્ડેશન ત્યાં મૂવ થયું. અમારા સર્વગસ્ત પ્રવીણભાઈએ પૂછ્યું કે કનકબેન તમને કેવું લાગે છે? જવાબ સાંભળજો. કને કહ્યું, મારી દીકરી સાસરે જાય છે. આવી પત્નીના સહયોગ વગર કેવી રીતે કામ થાય? મારી પ્રવૃત્તિનો વ્યાપ માત્ર હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન નથી. એક સર્જન ઘોડિયાઘર ચલાવતો હોય તમે સાંભળ્યું છે? બાલવાડી કે આંગણવાડી સાંભળ્યું છે? મહિલા ઉત્કર્ષ કે તમે જોયું હશે ગ્રાહક સુરક્ષા મંડળ, તમે જોયું હશે કે સીવણ ક્લાસ કે ટાઈપ ક્લાસ કે વર્કિંગ હોસ્ટેલ. જીવનનું કોઈ ક્ષેત્રે બાકી ન થયું. મેં માત્ર તાજા જન્મેલા બાળકથી વૃદ્ધો સુધીનું કામ કર્યું છે, અને મને આનંદ છે કે આ વિચારધારાને નિપમભાઈ અને બધા ટ્રસ્ટીઓ આગળ વધારી રહ્યા છે. અદ્યતન સારવાર, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને છેવાડા માણસને કોઈ પણ ખર્ચ ન થાય એ રીતે કામ હું નિપમભાઈ, કારણ કે એ ટીમ સક્ષમ છે, સુઆયોજિત છે, ડિજિટલી બહુ સ્ટ્રોંગ છે, અને એ ઘણું આગળ લઈ જશે. હું એટલું કહું કે હું એટલું સમજો છું કે આ 5 દાયકાનું મારું કામ એ પ્રવૃત્તિ કે માધ્યમ નહોતું, એ ઉપરવાળાનું કામ હતું, અને હું માત્ર નિમિત્ત ભાવથી કરતો રહ્યો છું. આ મારી યાત્રામાં 2 વ્યક્તિઓનું બહુ મોટું પ્રદાન છે. એક પ્રદાન છે કૃષ્ણવર્ધન જોશી, જેમને મને સંસ્થામાં સાદગી, સરળતા, સત્ય, પ્રામાણિકતા અને સાતત્ય શીખવાડ્યું, અને બીજા સ્વર્ગીય રોહિતભાઈ મહેતા, જેમણે મને આ ઇન્ટરનેશનલ મોટું પ્લેટફોર્મ પૂરું જ્યાં હું મારી જાતને વિકસાવી રહ્યો. હું એક ગાંધીજીમાં શીખ્યો છું કે તમારા સાધ્ય માટે તમારી સાધન શુદ્ધિ હોવી જોઈએ, અને સાધન શુદ્ધિ માટે સતત હું સજાગ અને રહ્યો છું. આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે લાયન્સ ક્લબના પ્રમુખથી લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુધી, ગામડાઓથી લઈને શહેરો સુધી, દેવાંગભાઈ હમણાં સરસ યાદ કર્યું, મેં એમને કહ્યું હતું કે એકલા ગામડામાં ગરીબને શહેરમાં પણ ગરીબ. દેવાંગભાઈ મારી પહેલી વાત સાંભળીને આખી વાતને ઉપાડી લીધી, પણ રાજનભાઈ આપના શબ્દો મને યાદ કર્યું કે હું આ જે કરી શકું મારું થયું નથી. આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ તો બધું થાય છે. કશું જ નથી કર્યું, આપણે થઈ ગયું છે. એમાં શૈશવ શ્વેતાનો રોલ તમને કહું, શૈશવ નહીં કે મેં બધી વાતો કરીશ, મેં પ્રેક્ટિસ બંધ કરી. કોઈ બાપ કમાતો બંધ થાય, મેં શૈશવ મારે આ બધું કામ કરું. મેં કહ્યું પપ્પા જાઓ, તમે કરો, તમને ગમતું કરો. લાયન્સ ક્વેસ્ટની જવાબદારી યુ વોઝ ધ ફર્સ્ટ મેન ટુ મોટિવેટ. બીજું કામ એણે કર્યું કે 2002 સ્પાઇન સર્જન ઓર્થોપેડિક્સ બહાર આવ્યો અને કેમ્પમાં આવ્યો. તમે ખખડધસ મેટાડોરમાં જતા હતા. આને મારી જોડે જે ઝઘડ્યો છે કે પપ્પા તમે આટલા મોટા ડૉક્ટરો મેટાડોરમાં લઈ જાઓ છો. ત્યાંથી એક વાતાવરણ સર્જો. શ્વેતા મારી દીકરી છે, જે રીતે બોથ ઓફ ધેમ સપોર્ટિંગ મી. આજે શૈશવ સ્કોલિયોસિસનું મિશન પહેલી વાર લઈને જ્યારે આવ્યો ત્યારે યુકેના પ્રતિષ્ઠિત ડૉક્ટર લઈને આવ્યો હતો. શૈશવ થેન્ક યુ, શ્વેતા થેન્ક યુ. શૈશવ આમ કે જાઓ આગળ. પણ 2 વસ્તુ મને સમજાઈ છે, એ હું બહુ ટૂંકમાં કહી દઉં કે પરિવર્તન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને મને પરિવર્તન સાથે કૂદી પડવાનું ગમે છે, એના પ્રભાવમાં વહી જવાનું ગમે છે. અને એટલે જ્યારે પણ નવો વિચાર આવે, નવો કન્સેપ્ટ આવે, નવો થોટ આવે, ત્યારે હું અટકતો નથી. હું મારી જાતને હંમેશા બદલતો રહું છું, નવું શીખવા માટે તત્પર રહું છું. એટલે મને કામ કરતાં પ્રશ્નો નથી રહેતા. જો એનું પરિણામ મને સારું લાગતું હોય તો હું મચી પડું છું. બીજું મને એમ થાય છે કે દુનિયાની અંદર બદલાવ ચાલુગત રીતે નહીં આવી શકે. તમારે બદલાવ માટે નવા વિચારને અપનાવતા શીખવું પડશે, અને તમારો બદલાવ તમારા વિઝનને આગળ લઈ જાય. તો મારી પાસે એક સ્પષ્ટ વિઝન હતું, દ્રષ્ટિ હતી, વિચાર હતો, અને મારા વિચારને વળગતો રહો. એટલે જ્યારે પેલું કહેવાનું કે મને ઓળખો જ કહેતો, જે જીવનને સમજવું હોય તો ક્ષણનો ખ્યાલ કર, ટીપાની વાત એ જ સમંદરની વાત.
જેવા ટિપ્પણી તો જીવનને આવી રીતે મેં માન્યું છે ને પણ આપના નેતૃત્વ ખૂબ કામ કર્યું છે. આટલી બધી વાતો છે, હું એટલું જ કહીશ કે મારી અંદરને બહારની યાત્રા સમાંતર ચાલી છે, પણ બહારની યાત્રા ક્યારેક પ્રાધાન્ય પામી ગઈ ત્યારે મને એમ થાય છે કે અંદરની યાત્રાનું શું. મને 4 વેદના 4 ઉપનિષદના 4 શબ્દ કહેવાનું મન થાય છે. હું વાત પૂરી કરું. સામવેદનું છાંદોગ્ય પદ અને એનો શબ્દ તત્વમસી. યજુર્વેદનું બૃહદારણ્યક ઉપનિષદ, એનો શબ્દ અહમ બ્રહ્માસ્મિ. ઋગ્વેદનો છે તત્તરી ઉપનિષદ, એનો શબ્દ છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. અને અથર્વવેદનો માંડુક્ય ઉપનિષદ, એનો શબ્દ અયમાત્મ બ્રહ્મ. બહુ ભારે વાત થઈ ગઈ. એના નરસિંહ મહેતાએ 500 વર્ષ બહુ સરસ રીતે મૂકી હતી. ગાલિબે 200 વર્ષ પહેલાં મૂકી હતી. અને નરસિંહ મહેતાના 400 વર્ષ પહેલાં ઉમર ખાયમાં મૂકી હતી. એના ત્રણના અર્થ એક છે, પણ હું નરસિંહ મહેતા મારામાં ઉતરી એટલું જ કહું કે હું અને તું, તું ને હું, અભેદ જાણે એ જ જ્ઞાની. કોઈ ફેર નથી મારામાં, ઈશ્વરમાં, તમારા અને મારામાં કોઈ ફેર નથી. એટલે હું નરસિંહ મહેતાની વાત મુજબ શિવ અને જીવને અભેદ, દ્વૈતમાંથી અદ્વૈત તરફની યાત્રામાં પ્રયાણ કરું છું. બહારની પ્રવૃત્તિ ચાલશે, નવા ઘણા બધા વિચારો મારા મનમાં પૂરી રહ્યા છે. કંઈક અશક્યને શક્ય કરવા હું જઈ રહ્યો છું, પણ એ બધી જ વાત મારા અંદરની બાહ્ય યાત્રા છે. એ મારો પ્રયત્ન છે. સૌ ટ્રસ્ટીઓ, મહાનુભાવો, મિત્રો, આપ સૌ દાતાઓ, કાર્યકર, સૌનો અંદરથી આભાર માનું છું. અને વાતની સમાપ્ત કરતા રાજેશભાઈ, આપની ગઝલને યાદ કરવું. તારું કશું ના હોય શું છોડીને તું આવો, તારું બધું હોય તું છોડી બતાવ. તું આજે હું છોડી બતાવવા આવ્યો છું. જે કર્યું એ સહજ કર્યું, જે છૂટ્યું એક સિવાય બધું સહજ છૂટી ગયું. પદ પણ છૂટ્યા, પ્રતિષ્ઠા, પૈસાનો મોહ પણ છૂટ્યો. હવે આ દેહ પણ છૂટી જાય આનંદથી, સહજતાથી. એ આપ સૌ શુભેચ્છાઓ. આભાર. થેન્ક યુ.